જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, ભોલેનાથ ભગવાન બધાનું સારું કરે એવી આશાથી ફરી એક નવો વિડીયો લઈને આવ્યો છું. હવે ખેડૂત મિત્રો, અત્યારે ખૂબ તાપ પડી રહ્યો છે અને આજે મારે વિડીયોની અંદર જાણકારી આપવાની છે વાવાઝોડું, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને નૈઋત્યના ચોમાસાની. તો સૌપ્રથમ તો અત્યારે જે ખેડૂત મિત્રોને આપણી વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે જે ઉનાળુ પિયત કરેલું છે, જે તલ છે, મગ છે, એવું તે બધાય પોતપોતાના સાચવી લેવું. કારણ કે 21 તારીખથી મિત્રો 21 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેવાની છે. અને કેટલા દિવસ ચાલુ રહેવાની છે હું તમને આગળ હમણાં વિડીયોમાં કહું. સૌ પ્રથમ તો જે ઘણા બધા હવામાન વિભાગ અને આગાહીકારો અને ઘણા બધાનું એવું કહેવું છે કે ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ છે. તો હું તમને અત્યારે આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે ગુજરાત ઉપર કોઈ પણ જાતનું વાવાઝોડું આવવાનું નથી, બરાબર. ઘણા બધા વિડીયો આપણે આવેલા છે કે વાવાઝોડું આવશે, 22 તારીખે વાવાઝોડું આવશે. હા, એક ચોક્કસ છે કે જે સિસ્ટમ હતી, સિસ્ટમ બની ગઈ છે અને ગુજરાત તરફ અરબ સાગર તરફ આવવાની પણ છે. પણ એ સિસ્ટમ તામિલનાડુ, કેરળ થઈને અરબ સાગરમાં આવશે ત્યારે ખૂબ જ નબળી પડી જવાની છે. એટલે વાવાઝોડાની કોઈ ખતરો નથી ગુજરાત ઉપર. હા, એક ચોક્કસ વાત છે કે જે અત્યારે આપણે ઘણો સમય છે તાપ, ગરમી અને બફારોનો જે આપણે સામનો કરી રહ્યા છીએ, એને કારણે એને પૂરતો ભેજ મળશે અને જ્યારે એ સિસ્ટમ આવતા અરબ સાગરમાં આવશે ત્યારે નબળી તો પડી જશે, પણ એને વાતાવરણ એને અનુકૂળ આપશે, એને સ્ટોપ ગેરમાં નાખી દેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવાની છે. તો ખેડૂત મિત્રોને અહીંયા હું આ વિડીયો માધ્યમથી કહેવા માગું છું કે જે કોઈ ખેડૂત મિત્રોએ ઉનાળુ પિયત કરેલું હોય તો આ વિડીયોના માધ્યમથી તમે એ પોતપોતાનું કામ વ્યવસ્થિત કરી લેજો. 21 તારીખેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવાની છે. વાત રહી નૈઋત્યના ચોમાસાની, તો નૈઋત્યનું ચોમાસું ખાડીના પ્રદેશમાં આવી ગયું છે, પહોંચી ગયું છે. જોકે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત નથી કરી, પણ છતાંય આપણે ખાડી પ્રદેશમાં ચોમાસું બેસી ગયું છે. અને વાત રહી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની, તો પ્રી મોન્સૂન એક્ટિવિટી મારા ખ્યાલથી 21 તારીખથી, અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ લાંબી ચાલવાની છે. 21 તારીખથી લઈને 28થી 29 તારીખ સુધી ચાલવાની છે. અને ક્યાંય ને ક્યાંય આપણે આ તાપને જે ગરમી પડે છે એમાં આપણે ક્યાંય ને ક્યાંય આપણે આંશિક ઘટાડો મળશે અને રાહત મળશે. બીજા નંબરની, હા, સવારે ઉકળાટ અને અસહ્ય બફારાનો સામનો જરૂર કરવો પડશે, કારણ કે હવાની અંદર ભેજનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધે ત્યારે સવારે અને સાંજે અસહ્ય બફારાનો સામનો કરવો પડતો હોય છે. અને ભેજનું પ્રમાણ વધશે એને કારણે જે સિસ્ટમ આવે છે એ સિસ્ટમને આ ભેજ ટૂંકમાં એના જે પરિબળો જોતા હોય બધી એનું મળી રહેશે. એના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થવાની છે. અને વાત કરી ચોમાસાની, તો 3 તારીખ પછી ગમે ત્યારે ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે, 3 થી 4 તારીખ પછી. અને ખેડૂતો અત્યારે પોતપોતાના કામમાં વ્યસ્ત છે. અત્યારે હું પણ જો ધોરિયા પારા કરું છું અને ટૂંકમાં મારે આ ક્યારા બંધાઈ ગયા છે, ધોરિયા થઈ ગયા છે. હવે આપણે મગફળી કઈ વાવવી હજી કંઈ નક્કી નથી થયું, પણ 2 દી પછી આપણે 2 દીમાં નક્કી કરી લેવાનું છે ને 2 દી પછી બિયારણે લઈ આવવાનું. અને પછી બીજા નંબરની એ પણ હું તમને કહી દઉં કે ખેડૂત મિત્રોને કઈ મગફળીનું જાત વાવવી આ વર્ષે 2024ના ચોમાસામાં કેવા વરસાદ છે. તો મારા ખ્યાલથી પાછળથી વરસાદ પુષ્કળ થવાના છે. પાછળના જે જન્માષ્ટમી પછી છે ને વરસાદ વધારે પડશે. જન્માષ્ટમી સુધી વરસાદ માપે રહે. હા, જન્માષ્ટમીવાળો એક ગાળો છે ને એના 2-4 દી આગળ અથવા 2-4 દી પહેલાં એ સમયની અંદર થોડોક વરસાદ વધારે પડી જવાનો છે. પણ જન્માષ્ટમી પછી જે આપણે વરસાદ થતા હોય છે એ વરસાદ પુષ્કળ થવાના છે. અને ઘણા બધા વિડીયોમાં કહે છે, આપણે જાહેરાત, આપણે વિડીયો જોઈ છે આજથી મહિનો દિવસ પહેલાં કે ગુજરાતની અંદર ચોમાસું નબળું રહેવાનું છે. જરાય ચિંતા ન કરતા ખેડૂત મિત્રો, વરસાદ ગુજરાતની અંદર ખૂબ સારા થવાના છે, બરફ ખૂબ જ સારું છે. પણ આ જરૂર છે પાછળથી વરસાદ થોડાક વધારે પડવાનો છે, એ ફાઇનલ વાત છે. તો આ બંનેને આ વિડીયોને શેર કરી લેજો, જેથી નાખો, જેથી કરીને ગુજરાતનું ખેડૂત જે ગભરામણ છે ને થાય નહીં અને એ રીતનું આયોજન કરે. અને પછી બીજા નંબરની અંદર આપણા વિડીયોમાં જોવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મસ્ત મજાની વિડીયોની કરી લાઈક કરવાનું ભૂલતા નહીં.
હાલ પૂરતું આ વિડીયોમાં આટલું જ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. મગફળીની કઈ જાત બેસ્ટ, લાંબી મુદત, ટૂંકી મુદત અને કઈ રીતનું વાવેતર કરવું અને તમને આવતા વિડીયોમાં એની માહિતી તમને મળી જશે. ત્યાં સુધી બધાને રાધે રાધે. ભગવાન હોળીઓના સૌનું હાથ